फ्रेंड्स गीतास किचन में तमारू स्वागत है। दिवाળી માટે બધા વિચારતા હોય કે આપણે શું નાસ્તો બનાવીએ, તો આજે આપણે બનાવીશું આલુ સેવ। મેં અહીંયા 4 નંગ બટાકાને બાફીને રેડી કરી લીધા હતા, તેને મેશ કરી અને રેડી કરી લીધા છે। હવે તેની અંદર આપણે 2 વાટકી બેસનનો લોટ લઈશું। टेबल स्पून जल जीरा पाउडर लईशू, हाफ टी स्पून जीरु, चपटी मरी पाउडर, टेबल स्पून संचळ मीठू, हाफ कप जेटलो ચોખાનો લોટ લીધો છે। પછી તે બધું આપણે મિક્સ કરી લઈશું। તેની અંદર પાણી નથી નાખવાનું, જે બટાકાનું પાણી છે એનાથી જ આ લોટ સરસ બંધાઈ જશે। અને પછી લોટને આપણે 10-20 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દઈશું। આપણો આ લોટ બંધાઈને રેડી થઈ ગયો છે। હવે તેને એક સંચો લઈ લઈશું અને તેની અંદર આવી રીતની જાળી જે નાની આવે એ લેવાની છે અને તેની અંદર આપણે આ લોટને ભરી લઈશું। સંચાની અંદર ઓઇલ લગાવી લેવાનું છે અને પછી તેની અંદર લોટ ભરીશું। આ રીતે આપણે લોટને સીધો કરી દેવાનો છે અને પછી આવી રીતે સંચાની અંદર ભરી લઈશું। ने तमने आवा मारा नवा विडियो जोवानी मजा आवती होय तो मारा विडियो ने सब्सक्राइब करवानुं ना भूलता। जो तमे सब्सक्राइब करशो तो तमने मारा जे हूँ नवा विडियो मूकूं छुं ए तमने पहेला देखाशे। हवे आपणे आ मशीन ने फिट बंद करी देवानुं छे अने पछी मैं एक साइड में तेल गरम करवा मूकी दीधुं हतुं। तेल गरम थाय एटले हुफाळुं तेल राखवानुं छे अने तेनी अंदर पछी आ सेव आवी रीते पाडी लेवानी छे आपणे। जो आ मैं जे केवी रीते पाडुं छुं ए तमे जोई शको छो। गोल गोल फेरववानुं छे એટલે બહુ મસ્ત એકદમ પોચી સેવ તૈયાર થઈ જશે આપણી। હવે તો બહારથી નાસ્તો કેમ લાવીએ, આવી રીતે જ ઘરે બનાવીને આપણે બાળકોને આપી શકીએ। આવા નવા નવા નાસ્તા આપણે ઘરે જ આરામથી બનાવી શકીએ છીએ। દિવાળીમાં મહેમાન આવતા હોય યા છોકરાઓ માટે નાસ્તા બનાવવાના હોય તો બી આપણે આવી રીતે બનાવી શકીએ છીએ। બહારનો ખરાબ ઓઇલનું ખાવું એના કરતાં ઘરનું ખાવું બહુ સારું હેલ્ધી હોય છે ફ્રેન્ડ। એટલા માટે આવી રીતે ઘરે જ નાસ્તા બનાવી લેવા અને એકદમ સોફ્ટ સેવ બને છે। મેં જ પહેલાં ઘરે બનાવું છું, પછી હું વિડીયોમાં બતાવું છું। હવે આપણી આ આલુ સેવ બનીને રેડી થઈ ગઈ છે। તમે પણ તમારા ઘરે આવો જ નાસ્તો બનાવો અને તમારા મહેમાનો સાથે એન્જોય કરો અને મારા આવા નવા નવા મજેદાર વિડીયો જોવાનું બિલકુલ ના ચૂકતા અને વધારે બ્રાઉન નથી થવા દેવાની, નહીં તો કડક થશે। હવે આપણે આ સેવને એક ડીશની અંદર આપણે સજાવી લઈશું। મારો આ નાસ્તો બનીને રેડી થઈ ગયો છે। તમને મારા આવા નવા નવા વિડીયો જોવાની મજા આવતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા। ગીતાસ કિચન વ્લોગને સબસ્ક્રાઇબ કરી લેજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।